નમસ્કાર મિત્રો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું દીકરીથી થયેલ ભૂલની ઘટના. પ્રિયાંશી કોલેજમાં ભણતી એક સામાન્ય છોકરી. ઘરમાં ખૂબ પ્રેમાળ વાતાવરણ હતું. પિતા સરકારી નોકરી કરતા, મા ઘર સંભાળતી અને એક નાનો ભાઈ હતો. પ્રિયાંશીનો સ્વભાવ હસતો, રમતો, મસ્તીમાં જીવતો, પણ દિલથી સંવેદનશીલ. કોલેજમાં જય મળ્યો. પહેલી નજરમાં હળવેથી દિલ ધડક્યું. જય હોશિયાર, બોલકડો અને સુંદર દેખાતો. ક્લાસના ગ્રુપ પ્રોજેક્ટમાં બંને સાથે બેઠા. વાતો વધતી ગઈ. તને ખબર છે, તું ખૂબ મીઠું હસે છે, જય પહેલી વાર બોલ્યો. પ્રિયાંશી શરમાઈ ગઈ. હું? બસ એમ જ. આવા નાના નાના સંવાદો હળવે હળવે પ્રેમના રંગ ચઢાવતા ગયા. બંને કેન્ટીનમાં સાથે ચા પીતા, પાર્કમાં સાથે બેસીને સપનાઓની વાતો કરતા. જય કહેતો, પ્રિયાંશી, તું મારા જીવનમાં આવી છે, હવે હું તને ક્યારેય છોડું નહીં. પ્રિયાંશી આંખો બંધ કરીને એ પળને જીવી લેતી. કોલેજના દિવસો પ્રેમથી ખીલેલા ગુલાબ જેવા હતા. વરસાદમાં ભીંજાઈને સ્કૂટર પર ફરવું, લાઇબ્રેરીમાં સાથે બેસીને ભણવાનું નાટક કરવું, જન્મદિવસ પર નાનકડા ગિફ્ટ આપવું, આ બધું જીવનને સ્વપ્ન જેવું લાગતું હતું. કોલેજ પૂરી થતાં લગ્નનો વિષય સામે આવ્યો. જયે કહ્યું, હું ઘરે વાત કરીશ, તું ચિંતા ન કર. પણ જયના ઘરમાં દીકરીને સ્વીકારવામાં કોઈ સમસ્યા ન હતી. તેના માતા પિતાએ કહ્યું, જો તને ગમે છે તો અમને પણ ગમે છે. પ્રિયાંશીના ઘરમાં વાત કઠિન હતી. પિતા કડક સ્વભાવના. તેમને દીકરી માટે પોતાના સ્વપ્ન હતા. જ્યારે પ્રિયાંશીએ હિંમત કરીને કહ્યું, પપ્પા, મને જય ગમે છે, હું એની સાથે લગ્ન કરવા માગું છું, એ પળે ઘરમાં વીજળી પડેલી. પિતા ગુસ્સે થઈ ગયા. તારા માટે કેટલા સપના જોયા અને તું એ બધું તોડી નાખીશ? અમારો સંપર્ક તોડજે. પ્રિયાંશીના મનમાં પ્રેમનો જુસ્સો એટલો હતો કે એણે માતા પિતાની સાંભળી ન હતી. જય સાથે ભાગીને લગ્ન કરી લીધા. લગ્નના દિવસે જયના ઘરમાં ઢોલ નગારા વાગ્યા, સગા વહાલા આવ્યા, મીઠાઈઓ વહેંચાઈ. જયના પિતા ગર્વથી કહેતા, મારો દીકરો તો જંગ જીતી આવ્યો છે. પણ પ્રિયાંશીના ઘરમાં શોક છવાયો. માતા દિવસો સુધી રડતી રહી. પિતા લોકોની નજરમાંથી બચવા બહાર જતા ન હતા. લગ્નના પ્રથમ મહિના સુધી બધું સરસ લાગ્યું. જય પ્રેમાળ, સાથે ફરવું, ફિલ્મ જોવી, નાના ઘરના સપના, બધું રંગીન. પણ થોડા જ મહિનામાં ચહેરા બદલાયા. જય ગુસ્સાખોર હતો. નોકરીમાં તણાવ આવતો તો પ્રિયાંશી પર ઉતારતો. ક્યારેક વાકયુદ્ધ, ક્યારેક મૌનનો સાપ. પ્રિયાંશી ઘણીવાર રાતે એકલી પથારીમાં રડી પડતી. હું મારા મા બાપને યાદ કરું છું, કાશ એમની વાત સાંભળી હોત. મોબાઈલમાં મેસેજ લખતી, મમ્મી, હું ખોટી પડી, પપ્પા મને માફ કરી દો. પણ મોકલવાનો હિંમત ન આવતો. સંબંધ તૂટી ગયો હતો. એક દિવસ ઘરમાં ઝઘડો એટલો મોટો થયો કે પ્રિયાંશીને લાગ્યું હવે જીવવું મુશ્કેલ છે. તે રડતી રડતી બાલ્કનીમાં ઊભી રહી. મનમાં વિચાર આવ્યો, આખરે પ્રેમ માટે મેં શું મેળવ્યું? મારા મા બાપ ગુમાવ્યા અને હવે પ્રેમ પણ ગુમાવી દીધો. પણ એ જ ક્ષણે ફોન વાગ્યો. પડોશની એક કાકીએ કહ્યું, બેટા, તારી મા તને બહુ યાદ કરે છે, રાત્રે તારી તસવીર જોઈને રડે છે. એ સાંભળીને પ્રિયાંશી ફાટી ફાટી રડી પડી. સમાજમાં બહુવાર એવું બને છે કે દીકરી ભૂલથી પ્રેમ વિવાહ કરે છે. સામેનો પાત્ર યોગ્ય ન હોય તો એ જીવન દુઃખમાં
ડૂબી જાય છે. પ્રિયાંશીની જેમ ઘણી દીકરીઓ માતા પિતાની માફી માગવા તરસી જાય છે, પણ ગુમાનના કારણે, અહંકારના કારણે દીકરીને પાછી સ્વીકારી લેવામાં આવતી નથી. પણ વિચારજો, દીકરો જો કોઈની દીકરી લાવે તો આપણે શાંતિથી સ્વીકારીએ છીએ, તો પોતાની દીકરી પ્રેમ કરે તો એ ગુનો કેમ? ભૂલ તો માણસ થકી જ થાય છે. મારી તમામ માતા પિતાને વિનંતી છે, જો તમારી દીકરીએ પ્રેમ વિવાહ કર્યો હોય અને પછી પસ્તાઈ રહી હોય તો એને માફ કરો. એ તમારી જ લાડકી છે. એની આંખના આંસુ તમારી આંખના આંસુ છે. મોટું દિલ રાખીને દીકરીને પાછી સ્વીકારો. ઘણા મહિના પછી પ્રિયાંશી પોતાના પિતા પાસે પહોંચી. આંખોમાંથી આંસુ વહેતા હતા. પપ્પા, મેં ભૂલ કરી, મને માફ કરી દો. પિતા પહેલી વાર કઠિન બન્યા ન હતા. દીકરીને ખોળામાં ભરીને રડી પડ્યા. મારી દીકરી, માણસ થકી ભૂલ થતી હોય તું મારી જ છે. અને એ પળે લાગ્યું, પ્રેમમાં ભલે ભૂલ થાય, પણ મા બાપનો પ્રેમ જ સાચો આશરો છે. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો મિત્રો, જય માતાજી.